દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફાઇનલી આજે તો દિવ્યાંશ બાણાભાઈની ઈચ્છા પૂરી કરી એના માટે તો આજે લાવી દીધા છે પિઝા। તો દોસ્તો જુઓ ફાઇનલી આજે ઘરે પિઝા લાવી દીધા। તો શું બધાના ભાગમાં પિઝા આવ્યા કે નહીં, કોને કોને ખાધા અને કોણ રહી ગયું અને બધાએ ખાધા તો કયા કયા ફ્લેવરના પિઝા લાવ્યા હતા અને બાણાભાઈ આપ બીજા કંઈને ખુશ થયા કે નહીં દોસ્તો। અને દોસ્તો આ રાકેશભાઈ ક્યાં ચાલ્યા બાઇક લઈને અને આ ડોગીને લઈને સંજયભાઈને લોકો ક્યાં જઈ રહ્યા છે એ બધા જ પ્રશ્નોના જવાબ મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયોની ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને હા મિત્રો, એક ખાસ વાત કે આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઈબ કરી દો। તો દોસ્તો તમને બધાને ખબર જ છે કે છેલ્લા ઘણા ટાઈમથી દિવ્યાંશ બાણાભાઈને તો બહુ જ સાંભળ્યા હતા પિઝા, તેને તો પિઝા બહુ જ ભાવે છે। તો દોસ્તો તેના મામા થોડા કમ છે, એની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે। તો તે તો મામા ગયા છે બાણાભાઈ માટે પિઝા લેવા માટે સ્પેશિયલ વિસનગર। અને આ રાકેશભાઈ બની ઠનીને તૈયાર થઈને ક્યાં ચાલે દોસ્તો, અને આ દિવ્યાંશ શું મંગાવી રહ્યો છે? આજે બપોરે જમવામાં બનાવી છે મસ્ત મજાની કઢી બાજરીનો રોટલો અને છાશ। જુઓ ઘરના બધા જ લોકો હવે જમવા માટે બેસી ગયા છે અને આજે સંજયભાઈ અને તેમના પપ્પા તો બેસ્યા છે ખાટલા ઉપર જમવા માટે। અને જુઓ ફાઇનલી હવે બધા જ લોકો હળી મળીને જમવા બેસી ગયા। જમણવાર તો હવે પૂરો થયો અને શું દોસ્તો સંજયભાઈને ક્યાં ગયા આ ડોગીને લઈને? તો દોસ્તો તે તો તેને રસી અપાવવા માટે, ઇન્જેક્શન અપાવવા માટે જઈ રહ્યા છે કોઈ સારા ડૉક્ટર જોડે વિસનગર જઈ રહ્યા છે। અને આવતી વખતે સંજયભાઈ રણજીતભાઈ લાવવાના છે તેમના લાડકવાયા બાણાભાઈ માટે સરસ મજાના પિઝા। તો દોસ્તો બચ્ચા પાર્ટીને તો ખબર છે કે પિઝા આવવાના છે, તો બધા જ રાહ જોઈને બેઠા છે। અને આ રાકેશભાઈ ચશ્મા પહેરીને ક્યાં ચાલ્યા? તો જઈ રહ્યા છે બજારમાં મોબાઈલ રિપેર કરવા માટે અને આવતી વખતે તેમને હેર કટિંગ પણ કરાવ્યું। દોસ્તો મોબાઈલ રિપેર થયો કે નહીં? તો દોસ્તો મોબાઈલ તો હવે ગાંધીનગર જ રિપેર થશે, અહીંયા તો ના પાડી દીધી। અને પછી તેઓ આવી ગયા છે ઘરે। જુઓ ઘરનો બીજો બધો સામાન પણ તેઓ લાવ્યા છે। અને આ દિવ્યાંશ બાણાભાઈ કેમ આટલા બધા ખુશ થઈ ગયા? તો ફાઇનલી હવે રાતનો ટાઈમ થઈ ગયો, સંજયભાઈ અને રણજીતભાઈ થાર ગાડી લઈને આવી ગયા। તો દોસ્તો આજે તો તેઓ ડોગી માટે લાવ્યા છે ઘણી બધી નવી નવી વસ્તુઓ। અને જુઓ બાણાભાઈ શું ખાઈ રહ્યા છે? આજે તો મામાએ તેમને ફાઇનલી એકદમ ખુશ કરી દીધા, બાણાભાઈની ઈચ્છા પૂરી કરી દીધી। અને બચ્ચા પાર્ટી પણ ક્યારની રાહ જોતી હતી પિઝાની। તો જુઓ સંજયભાઈને કેટલા બધા પિઝા લઈને આવ્યા છે અને બાણાભાઈ તો વાતો કરતાં કરતાં એકદમ ટેસ્ટી પિઝા ખાઈ રહ્યા છે। જુઓ તો ખરા બાણાભાઈ તો આજે એકદમ કેટલા ખુશ થઈ ગયા। અને ઘરના બધા જ લોકો જુઓ બધાએ આજે પિઝા ટેસ્ટ કર્યા। સંજયભાઈ, રણજીતભાઈ, રાકેશભાઈ, પાર્વતી ભાભી, પૂનમ ભાભી, શિલ્પા ભાભી બધા જ લોકોએ એક એક સ્લાઇસ ખાધી અને બધાને વહેંચીને આજે બધાએ પિઝા ખાધા। અરે બાણાભાઈના ચહેરા ઉપર ખુશી તો જુઓ, મામા તો તેની બધી જ ઈચ્છા પૂરી કરે છે। બચ્ચા પાર્ટી તો જુઓ પિઝા ખાવા માટે કેવા લાઇનસર બેસી ગયા છે। અને સંજયભાઈ તો ઘરે આવી અને ઓવનમાં સરસ મજાના પિઝા ગરમ કરીને બચ્ચા પાર્ટીને આપી રહ્યા છે। બચ્ચા પાર્ટી તો એકદમ એક્સાઇટેડ છે। પછી શિલ્પા ભાભી, પૂનમ ભાભી બધા જ લોકોએ પણ એક એક સ્લાઇસ પિઝાની ટેસ્ટ કરી। અને દોસ્તો શું બધાના ભાગમાં આવ્યા કે નહીં? પિઝા ચાલી રહ્યા કે નહીં? તો દોસ્તો અરે એ તો ઘણા લાવ્યા હતા, તો બધાએ પિઝા એકદમ મોજથી ખાધા। અને ડોગી માટે જુઓ સરસ મજાને આ કેવી વસ્તુઓ લાવ્યા છે દોસ્તો, કઈ કઈ વસ્તુઓ લાવ્યા એ પણ આપણા વિડીયોમાં ફટોફટ આવશે। એનો વિડીયો પણ આપણે હવે જલ્દીથી લઈને આવી રહ્યા છે। તો દોસ્તો વિડીયો ગમે હોય તો ફટોફટ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। કેવો લાગ્યો દોસ્તો તમને આ વિડીયો?